પોરબંદરને હરિયાળું બનાવવાના અભિયાન આપણું પોરબંદર ગ્રીન પોરબંદરને જબરી સફળતા મળી રહી છે અને અત્યાર સુધીમાં રાજમાર્ગો ઉપર તથા હાઈવે ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાનને શેરી ગલીમાં લઈ જવામાં આવશે અને પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીની અંદર અને તેના નાકે વૃક્ષારોપણ કરવામાં આવશે અને તેના માટે થઈને અગત્યની બેઠક રવિવારે સાંજે 6 વાગ્યે વિલા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવશે. વધુને વધુ લોકો ઉપસ્થિત રહે તેવી યાદી આયોજકો રામદેવ મોઢવાણિયા, પ્રવીણ ખોરાવા અને ધર્મેશ પરમારે પાઠવી છે. નમસ્કાર દોસ્તો, હાલનું તાપમાન જ આપણે આભાસ કરાવે છે કે વૃક્ષ અત્યારે કેટલા જરૂરી છે. આજે જો આપણે વૃક્ષ વાવીએ તો આજે આપણે અને આવનારી પેઢી માટે આપણે શુદ્ધ ઓક્સિજન અને શુદ્ધ વાતાવરણનું આપણે આયોજન કરી શકીએ. આજે પોરબંદરમાં ગ્રીન પોરબંદર અંતર્ગત 8,600થી પણ વધુ વૃક્ષો લાગી ચૂક્યા છે અને વધુ 7,000થી વધારે વૃક્ષો લગાવવાનું આયોજન થઈ રહ્યું છે સેકન્ડ ફેઝમાં. ત્યારે આપ સૌ પર્યાવરણ પ્રેમીને આપણે આમંત્રણ આપું છું કે 1 જૂન રવિવાર 2025ના રોજ સાંજે 6 વાગે વિલા સર્કિટ હાઉસ ખાતે આની એક મિટિંગ આયોજન થઈ રહી છે. તેમાં આપ સૌ મોટી સંખ્યામાં જોડાવો અને આ ગ્રીન પોરબંદરનો હિસ્સો બની અને આપણા વિસ્તારમાં જે વૃક્ષો છે લાગેલા છે અથવા લગાવવાના છે તેના વિશે આપણે કોર્ડિનેટ કરો, જેથી કરીને અને આપણે પોરબંદરને વધુ હરિયાળું બનાવીએ. આજે આપણે જોઈ શકો છો કે જ્યાં આપણે મુખ્ય રસ્તા હોય એ વિસ્તારોમાં આપણે પોરબંદર ગ્રીન પોરબંદરના વૃક્ષો આપણે જોવા મળે છે. તો આજે આપણે સાથે મળીને એક હરિયાળું પોરબંદરનું આપણે નિર્માણ કરવું છે. તે માટે આપ સૌ મોટી સંખ્યામાં જોડાવ એ આપણે વિનંતી છે.